શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ, આજે હું મારા જીવનની જન્મમાં પિતાશ્રીની વાત કરું છું. ગૌલોકવાસી મારા પરમ પૂજ્ય પિતાશ્રી ભૂપતરાય જમનાદાસ 12 સર્વન જય શ્રી કૃષ્ણ, કરોડો વાર પ્રણામ. હવે હું જે વાત કરવા જઈ રહી છું, મારા પિતાશ્રીની છેલ્લી ઘડી અમારું આખું 12 કુટુંબ મારા પિતાશ્રી આગળ, છતાં મને તો અહીંયા ખબર જ નથી કેટલી વાર કોઈના દ્વારા કીધું છે, ફોન કર્યો છે, ખબર નહીં. હું એકની એક દીકરી, પછી છતાં મારા સાસુ મારા ફૈજીના દીકરાને ફોન કરીને કહે છે આ સાચું છે ને તો એને મોકલીએ એમ. તો કે નાના મોકલો મામી, એ ભાણિયા થાય પાછા, નાના મામી મોકલો કે જલ્દી, એના પપ્પા સિરિયસ છે અને મારી જ રાહ જોતા હતા. એક ડોળે પાસે હું પહોંચી ગઈ અને એટલા આનંદિત થઈ ગયા, જાણે કેટલું કહી દઉં, એટલા આનંદિત થઈ ગયા, જાણે કેટલી વાત કરી લઉં. અને મને ખબર નહોતી કે બીજે દિવસે મારા બાપુજી વયા જશે, ને તો આખી રાત વાત કરત, અડધી રાત સુધી વાતો કરી. સવારમાં વહેલું બની ગયું અને અમારી સામે રતિ કાકા જાત્રા કરવા જતા, તો ગંગાજી જમનાજી એના ઘરે જઈને મારા બાપુજી માટે ગંગાજી જમનાજી લઈ આવી. અને હું આવી એટલે કે મારો દીકરો આવી ગયો. બસ મારા બાપુજી મને હંમેશા યાદ રહે અને હંમેશા મને યાદ છે. મારા પિતાશ્રીના આશીર્વાદ કાયમ બની રહે. મને એની જ પ્રેરણા છે. હું વાત કરવા બેસું ને એટલે મને ઓટોમેટિક એવું લાગે કે મારા બાપુજી મારા હૃદયમાં આવી ગયા છે. એટલે મને ખબર જ નથી, કલ્પના જ નથી હું શું વાત કરું છું, કંઈ જ નહીં. એ બધું મારા બાપુજીના આશીર્વાદ છે. ભગવાન જ્યાં હોય ને આત્માને શાંતિ આપે. મને ખૂબ લાડ લડાવ્યો મારા બાપુજીએ, એની તોલ કોઈ ન આવે. મારા બાપુજી લાડ લડાવ્યો. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ.